હવે આપણો મહાદેવ લસ્સી બરોબર એકવાર પી દેવાની, નો મજા આવે ગ્લાસે ફેંકી દેવાનો, આપણે પૈસા નથી જોતા બરોબર. આવી ગેરંટી હજી સુધીમાં કોઈ નથી. મહાદેવ લસ્સી વાળા ગેરંટી આપે છે. એટલે જો તમારે લસ્સી પીવી તો મહાદેવ લસ્સી ની લસ્સી પીવાની. આમ જો ભાઈ, આમ જો બનાવી જો, એની કળામૃત જો તમે ખાલી. પણ આ તો એમ જ કહેવાય કે જીવન જો સર્કલ પાસે મહાદેવ લસ્સી પાનના રાધે પાન સેન્ટર ની બાજુમાં જ છે. એટલે રૂબરૂ મુલાકાત લેવા પહોંચી જજો, કેમ કે નામ નંબર એટલે બધું સ્ક્રીન ઉપર આપેલું છે. હવે ભાઈ તમારી કઈ લસ્સી પ્રખ્યાત છે? આપણે અત્યારે ડ્રાયફ્રૂટ લસ્સી સૌથી વધારે પ્રખ્યાત છે. બનાવો ચાલો તમારે ડ્રાયફ્રૂટ લસ્સી. આપણી બધી લસ્સી ફરાળીમાં બધી હાલ છે, કોઈ પણ ભેળસેળ વગરની છે. ભેળસેળ વગરની લસ્સી ભાઈ, રોજ કરાવું કોઈ દે, આવું કોઈ દે કોઈ માર્કેટ માંથી આવતું એવું આ ભાઈ લઈને એવા. કેવી લાગ્યું? અલા ભાઈ, આમાં તો નામ જો બરફ જેવું કઈ નામ હોય નથી, નકરું ડ્રાયફ્રૂટ દેખાય. આમ જો તમે એક નંબર છે લસ્સી. એટલે મુલાકાત લેવા આવી જાજો. એમ કે છે ને રીઝનેબલ કિંમતમાં 20 રૂપિયાનું અટાણે માર્કેટમાં કાંઈ નથી આવતું, પણ 20 રૂપિયાનું આમ લો તમને દહીં ગોળી તમને આમ લો દહીં લાવે છે માર્કેટમાંથી. આ કઈ કંપનીનું દહીં વાપરો સાહેબ તમે? પ્યોર સુમૂલ નું દહીં હો ભાઈ. સુમૂલ નું દહીં. એલા ભાઈ, તમને કોઈ પણ જાતની ભેળસેળ લાગે તો અત્યારે તાળું મારી દો દુકાનો બરાબર. નફા સાથે તો નફરત જ છે ભાઈ ને ભાઈ, નફા સાથે નફરત જ છે. પહોંચી જાજો મુલાકાત લેવા.